કૃપાળુ ભગવાન મારી તમારી હારે રમત નથી કરતો, આપણે ભગવાન સાથે રમત કરીએ છીએ. આપણે ભગવાનને છેતરવાનું એક ભગવાન એક બાનું નથી છોડતા. કીધું તું. અને પહેલો વિશ્વાસઘાત કોણે કર્યો? મેન તમે કર્યો ભગવાન સાથે. માના પેટમાં ઊંધા લટકતા હતા અને તેથી પ્રોમિસ કરી હતી, તેથી વચન આપ્યું હતું દ્વારિકાધીશને કે એક વખત મને અહીંથી બહાર કાઢ, પછી તારી ગા, તું કે એ બધું કરું, કોઈ દી બીજી વખત ધક્કો ન ખાવો પડે એવી વ્યવસ્થા કરીશ. પરમાત્મા એક વખત માના પેટમાંથી મને બહાર, આ ગંદકીમાંથી, આ નરકમાંથી મારે છૂટી જવું છે. અને છૂટી ગયા પછી બહાર નીકળ્યા તો દુનિયા, કલરફુલ દુનિયા જોઈને બધું ભૂલાઈ ગયું અને પાછા પડી ગયા હતા ત્યાં ત્યાં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભાઈ શા માટે આવું બધું થાય છે? કેમ? આપણે ભૂલી જઈએ છીએ. ભૂલી જવું જોઈએ, બધું ભૂલી જવું જોઈએ, પણ ભૂલી એ ન જવું જોઈએ કે આપણું સંચાલન કરનારો, આપણું ભરણ પોષણ યોગક્ષેમમ વહામ્યમ દ્વારિકાધીશે ગીતાજીની અંદર વચન આપ્યું છે. અને એટલા માટે જેના જીવનની અંદર દ્વેષ છે, જેના જીવનની અંદર ઈર્ષા છે, જેના જીવનની અંદર લોભ છે, જેના જીવનની અંદર ક્રોધ છે, સુખેથી એ નર કોઈ દી સુવે નહીં. હા, જેને વાલાથી વિયોગ, હા, જેને મારા હરીથી વિયોગ, સુખેથી એ નર કોઈ દી સુવે નહીં. એ વિયોગ એટલે શું ભગવાન? વિયોગ એટલે એ જ કે સંપત્તિ મળ્યા પછી રામચરિત માનસ હનુમાનજીએ કીધું છે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન હોય. પથારીમાં પડેલા દુર્યોધનને, નહીતર પથારીમાં પીડ્યા પછી તો પીડા મૂકી દેવી જોઈએ ને. જીવનમાં સુખી થવું હોય ને તો હું તમને બે ચાર વાતો કહું, નોટ કરી લેજો. હા, જો યાદ રહી તો, અને ન યાદ રહી તો રેકોર્ડિંગ સાંભળી લેજો. નહીતર ઘરે રૂમે જઈને લખી જ લેજો કે 10 વર્ષના થઈએ ને એટલે મમ્મીની આંગળી મૂકી દેવાની. 10 વર્ષના થયા એની હાલતા શીખી ગયા પછી મમ્મી મમ્મી કહીને મમ્મીને ન વળગ્યાર્યો. 10 વર્ષે મમ્મીની આંગળી મૂકી દેવી. 20 વર્ષે દફતર પેક જ કરી દેવું. પછી પીએચડી થવા માટે બીજા કંઈ કરવા માટે તમારે ભણવું જ બરોબર, પણ 20 વર્ષે જો પલ્લે ન પડતી હોય પઢાઈ તો પછી બહુ મહેનત ન કરવી. 20 વર્ષે સ્કૂલ બેગ પેક કરી દેવી, એમાં બહુ મહેનત ન કરવી. 30 વર્ષ થાય એટલે પોણી જવું, જે ભાગ્યમાં હોય ને આ પાડી ગોઠવાઈ જાવ. 30 વર્ષ ગયા એટલે પૂરું. 40 વર્ષ થાય, 40 વર્ષે ઘરનું એક મકાન લઈ જ લેવું. ભલે આપણી કેપેસિટી 10 લાખની હોય તો 10 લાખ વાળું લો, કરોડ રૂપિયાનું હોય તો કરોડ, પણ 40 વર્ષ મકાન લઈ લેવું. કારણ કે 20 વર્ષના હપ્તા થાય ને એટલે પછી 60 વર્ષ સુધી ભરવા થાય, એટલા માટે. હા, 40 વર્ષની ઉંમરે એક ઘરનો આશરો બાપુજીનો તો હોય જ, પણ એનાથી અલગ મારું કંઈક છે. પપ્પાનું છે, આપણું છે, પણ પપ્પાના પગલા, નવા મકાન, આપણા મકાન લીધા હોય ત્યાં બાન બાપુજીના પગલા કરાવવાના. એક દી મારા પગલા તમે ગાડીમાંથી કર્યા હતા, એક દી મારા પગલા તમે મકાનની અંદર કરાવ્યા હતા. આજ પપ્પા મમ્મી તમારી કૃપાથી અમે મકાન લીધું છે. અમારી ઈચ્છા છે ભગવાન આવે એ પેલા મારા ઘરમાં મારો માન, મારા બાપ આવે. 40 વર્ષે એક મકાન, એક આશરો ઘરનો કરી જ લેવો. 50 વર્ષ થાય એટલે બેંક બેલેન્સ, દીકરા દીકરીને પરણાવવા માટેની વ્યવસ્થા કરી જ લેવી. 60 વર્ષ થાય એટલે પરણાવી નવરું થઈ જ જવું. 60 વર્ષ પછી કમાવાનું મળી જાય તો ઉપાધિ નહીં કરવાની. હા, તમે બધા 60 વાળા નથી ને પાછા? તમે જોજો પાછા કે દાદા તમે અમારું ક્યાં બંધ કરાવો છો. હા, 60 વર્ષ સુધી ભગવાન ખૂબ કમાવું ને એટલું કમાવું કે બાકીની 40 વર્ષની જિંદગી છે કદાચ. હા, તો એ 40 વર્ષની જિંદગીમાં આપણે કોઈની આગળ લાચારી ન કરવી પડે. 60 વર્ષે બેંક બેલેન્સ બનાવી, એકાદી એફડી હારીથી મૂકી અને પછી તો શાંતિથી બેસવું. 70 વર્ષ થાય એટલે ઘરની અંદરથી જીવ હટાવી લેવો, રહેવાનું ઘરમાં. હા, પણ રોટલી દાજી જાય છે ને ઘી બગાડે છે ને તેલ વધારે શાકમાં નાખે છે ને એ ચિંતા મૂકી દેવાની. એ ચિંતા મૂકી દેવાની. જો સુખી થવું. 80 વર્ષે થાળીમાં આવે તોય ભલે, ન આવે તોય ભલે, એની વાટે નહીં બેહવાનું, પ્રભુનું ભજન કરવાનું. પછીના 20 વર્ષે જો થાય, હવે તો 80 વર્ષ ઉપર કોઈ જવાનું નથી એટલે 80 નું રાખીએ આપણે. અમે તો લગભગ 80 નહીં પહોંચીએ. હા, એટલે આમ તો પૂગી જવું પણ આમ નહીં પૂગીએ. ભગવાન આ 7-8 વાતો છે, 10, 20, 30, 40 આ જે ઉંમરોના બંધન છે. કારણ કે એ દરમિયાન જો કાંઈ ન થયું તો પછી છેવટે કાંઈ થવાનું
થશે તો જ જવાનીમાં ભજન તો જ થાય જો બાળપણમાં થયું હોય તો. હા, જો જવાનીમાં ભજન નથી થતું તો ઉપાધિ કરવાની જ નહીં. બાળપણમાં કર્યું નથી, બાએ શીખવાડ્યું નથી, મમ્મી આંગળી પકડીને મંદિરે લઈ ગઈ હોય તો જ જવાન થાય, તે મંદિરે જવાનું મન થાય. અને ગઢપણમાં પણ તો જ, જો જવાનીમાં લીધું હોય ને તો જ ગઢપણમાં આમ ફરે. હા, નહીતર પછી ગઢપણ આવે એટલે બાન ઓલી વહુ લાવે ખરા થેલીને માળા બે, પણ એ ખાલી ફોટા પાડવાના હોય કે બા ગુજરી જાય ને એટલે હાથમાં એક માળાવાળો ફોટો કરીને મઢાવીને મૂકે. નહીતર આખી જિંદગીમાં બાએ કોઈ દી માળા ન લીધી હોય. પણ ભગવાન જો થાય તો અંદરથી કામ, ક્રોધ, લોભ, મદ, આજે આટલી આવી વિકટ પરિસ્થિતિમાં દુર્યોધનને અંદરથી વૈરાગની મરવા નથી દેતું. શા માટે દુઃખી થઈ રહ્યો છે? દુઃખી થઈ રહ્યો છે એનું કારણ, માણસ મરી ગયો છે પણ અંદર રહેલી વૃત્તિઓ નથી મરતી. અને જ્યાં સુધી વૃત્તિઓ નથી મરતી, ત્યાં સુધી ભટકવું પડે છે.